તો હવે આગળ આપણે સમાચારમાં વાત કરીએ જસદણની જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક જટિલ અને વણશોધાયેલા અપહરણના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે ગણતરીના સમયમાં ભોગ બનનારને મુક્ત કરાવી આરોપીને દબોચી લીધો હતો। આ ગુનાની મૂળ વિગત મુજબ ગત તારીખના રોજ જસદણ પોલીસ સ્ટેશનમાં અપહરણ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા તેમજ SC/ST સેલના સ્ટાફના માણસો સતત તપાસ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવાની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ સક્રિય કરાયા હતા। ગઈ તારીખ 12 મે 2026 ના રોજ ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે પોતાની સગીરા દીકરી જેની ઉંમર 16 વર્ષની છે તેને સરદાર જગદીશ રમેશભાઈ ચૌહાણ દ્વારા લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી બગાડી જવાની અંગેની ફરિયાદ આપવામાં આવેલ હતી। આ કામે BNSની કલમ 137(2) મુજબનો ગુનો જસદણ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતો। ત્યારબાદ રેન્જ વડા શ્રી નિલિત રાય સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તથા ASP નવીન ચક્રવર્તી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી જસદણ પોલીસ સ્ટેશન તથા LCBની ટીમો દ્વારા આરોપી તથા સગીરાની શોધખોળ કરવામાં આવેલ હતી। તે અંતર્ગત ટેકનિકલ સર્વેલન્સના આધારે તારીખ 30 જૂન 2026ના રોજ જસદણ પોલીસ સ્ટેશન દ્વારા સહ આરોપી રાહુલ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી। રાહુલ ઠાકોર દ્વારા હકીકત જણાવવામાં આવેલ હતી કે જગદીશ રમેશભાઈ ચૌહાણ દ્વારા જ સગીરાનું અપહરણ કરી તેને કાયદેસરના વાલીપણામાંથી લઈ ગયો હતો, જેથી તારીખ 1 જુલાઈ 2026ના રોજ એટ્રોસિટી એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તપાસ મેં સંભાળી હતી। ત્યારબાદ ASP સાહેબ નવીન ચક્રવર્તી સાહેબની સ્કોડ તથા SC/ST સેલ, LCBની ટીમ અને જસદણ પોલીસની સંયુક્ત પ્રયાસો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સ તથા ઇન્ટેલિજન્સ મુજબ તપાસ કરતા તારીખ 18 જુલાઈ 2026ના રોજ આરોપી તથા સગીરા મળી આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।